ભગવાન પૌગંડ અવસ્થાની અંદર આવે છે. મા પાસે આવીને કહે છે, માં હવે અમે મોટા થયા છીએ, હવે અમે વાછરડા ચરાવવા માટે નહીં જઈએ. લેને તારી લાકડી, લેને તારી કામડી, વાછરડા ચરાવવા નહીં જાઓ માવડી. માં હવે અમારે ગાયો ચરાવવા માટે જવું છે, અમારે ગૌચરણ લીલા કરવી છે. માં કહે છે, બેટા ગાયો ચરાવવા માટે એમ ન જવાય, એના માટે મુહૂર્ત કાઢવું પડે. સાંડિલ્ય ઋષિ પાસે માં યશોદાજી ગયા. કહે છે, ગૌચરણ લીલા માટેનું લાલાને મુહૂર્ત કાઢી આપો. અને એ સમયે કારતક સુદ આઠમ, જેને ગોપાષ્ટમી કહેવાય, કારતક સુદ એકમ થી લઈ અને કારતક સુદ નોમ સુધીનો જે સમયગાળો છે ને, એને વૈદિક ગૌ નવરાત્રી કહેવામાં આવે છે. ભગવાન આઠમના દિવસે ભગવાન ગૌચરણ લીલા કરે છે. કારતક સુદ આઠમના ગાયો ચરાવવા માટેની લીલા કરે. ગાયોને સુંદર મજાનું ઘાસ ખવડાવે, ગાયોને હાર પહેરાવ્યા, ગાયોની પૂજા કરે છે, તિલક કરે છે. કારણ કે સનાતન ધર્મના 5 પ્રાણ છે ને, એમાં ગીતા, ગંગા, ગાયત્રી, ગૌષ્ઠ અને ગોવિંદ, આ 5 પ્રાણ છે આપણી સંસ્કૃતિમાં. એમાં એક ગાયનું નામ પણ છે. ગીતા, ગંગા ચ ગાયત્રી ગૌ ગોવિંદ કા નામ, इन 5 की शरण से पूर्ण होई सब काम. ભગવાન ગોપાલ બનીને કેવા માંગે છે કે હું ગાયની આગળ રહું છું, ગાયની પાછળ રહું છું, ગાયની મધ્યમાં રહું, ગાયના હૃદયમાં રહું. ભગવાન કહે, મને ઓળખવો હોય ને તો પેલા ગાયને ઓળખવી પડશે.